પ્રિય મિત્રો, બાઇબલમાં પ્રેષિત પાઉલે રોમનોને લખેલા મહાન પત્રના 3 અધ્યાયના અંત ભાગમાં આપણે આવી પહોંચ્યા છીએ. આપણે આજે રોમનોને પત્રના 3 અધ્યાયની 25મી કલમથી આગળ વધીને 31મી કલમ સુધી પહોંચીશું અને એ પછી 4થા અધ્યાયની 1 થી 3 કલમો જોવા માંગીએ છીએ. અહીં તમે જોશો મિત્ર તો 26મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે ભૂતકાળમાં ઈશ્વરે ધીરજ રાખીને દરગુજર કરી, પણ વર્તમાન સમયમાં તેઓ માણસને ન્યાયી ગણાવવાનો પોતાનો હેતુ જાહેર કરે છે. આમ ઈશ્વર પોતે ન્યાયી છે અને જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેને ઈશ્વર પોતાની સાથે સીધા સંબંધમાં લાવે છે. હવે આ કલમ પ્રમાણે ભૂતકાળમાં ઈશ્વરે ધીરજ રાખીને દરગુજર કરી. ભૂતકાળમાં ઈશ્વરે શું દરગુજર કર્યું? શું આપણા પાપો દરગુજર કર્યા? હવે અહીં ભૂતકાળનો અર્થ છે ઈસુ ખ્રિસ્તના ક્રૂસના સમય અગાઉ થઈ ગયેલા માણસોના પાપ. જૂના કરારમાં તમે જુઓ, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ તો માણસો પાપાર્થાર્પણ માટે ઈશ્વરને હલવાન ચડાવતા હતા. ઈસુ ખ્રિસ્ત આવ્યા એ પહેલાં એ જરૂરી હતું. હવે ઈશ્વરે અગાઉના માણસોને દોષિત ઠરાવ્યા કે પછી એમને માફ કર્યા? શું ઈશ્વર અન્યાયી છે? પ્રેષિત પાઉલ આ પ્રશ્નનો ઉત્તર આપે છે. અગાઉના માણસો વિશ્વાસથી પશુઓનું અર્પણ ચડાવતા હતા અને તો આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેને સનાતન હલવાન સાચો બલિ કહેવામાં આવે છે અને જેને ઈશ્વરે પોતે મોકલ્યો, એના તરફ નિર્દેશ કરે છે. પશુ બલિદાનથી પાપ માફ થાય છે એવું એ વખતે પણ કોઈ માનતું નહોતું. હાબેલ વિશ્વાસથી ઈશ્વર આગળ હલવાનનું અર્પણ લાવે છે. ત્યારે હાબેલ શું એવું માનતો હતો કે આ હલવાનના અર્પણથી એના પાપ માફ થાય છે? ના 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 ના. પરંતુ એ માનતો હતો કે ઈશ્વરની એવી આજ્ઞા હતી. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ તો હિબ્રુઓને લખેલા પત્રના 11મા અધ્યાયની 4થી કલમમાં લખવામાં આવ્યું છે કે વિશ્વાસ વડે હાબેલ કાઈન કરતાં વધારે સારું અર્પણ લાવ્યો. બીજા શબ્દોમાં જોઈએ તો એને એવું દર્શન, પ્રગટીકરણ થયું. કારણ કે સંદેશો સાંભળવાથી વિશ્વાસ આવે છે અને ઈશ્વરના વચનો દ્વારા સંદેશો મળે છે. રોમનોને લખેલા પત્રના અધ્યાયની જે 10મો અધ્યાય છે એની 7મી કલમ પ્રમાણે. હવે હાબેલે સારું અર્પણ ચડાવ્યું એ એણે વિશ્વાસથી ચડાવ્યું, કારણ કે ઈશ્વરે તેને એમ કરવા જણાવ્યું અને તેણે ઈશ્વરના એવા સંદેશા ઉપર વિશ્વાસ કર્યો. હવે કદાચ જો હાબેલને તમે પૂછ્યું હોત કે એણે અર્પણ વિશે કેવી રીતે જાણ્યું, તો જરૂર હાબેલે ઉત્તર આપ્યો હોત કે ઈશ્વરે મારી માતાને ઉદ્ધારકના પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે કહ્યું હતું અને એ આવે ત્યાં સુધી અમારે વિશ્વાસપૂર્વક આ કરવાનું છે. જો કે તે ઉદ્ધારક મસીહા ક્યારે આવવાનો છે એ અમે જાણતા નથી. એટલે તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્ત ક્રૂસ પરના મરણ અગાઉ આ જે પ્રથા છે એ અમલમાં હતી. પણ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર મરાયા ત્યાર પહેલા ઈશ્વરે શાખ ઉપર માણસોનો ઉદ્ધાર કર્યો. અબ્રાહમે અર્પણ ચઢાવ્યું તેથી કંઈ ઈશ્વરે અબ્રાહમનો બચાવ કર્યો નહોતો, અથવા તો બીજા કોઈ પણ માણસનો અર્પણને લીધે પાપની શિક્ષામાંથી બચાવ નહોતો કર્યો. અર્પણ એ તો આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અંગુલી નિર્દેશ કરતું હતું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે તેમણે મનુષ્યના ભૂતકાળના પાપો માટે તથા ક્રૂસ પછીની બાજુના બધા જ લોકોના પાપો માટે કિંમત ચૂકવી દીધી. જૂના કરારના વિશ્વાસીઓની સરખામણીમાં આપણે તો બહુ જ ભાગ્યશાળી છીએ મિત્ર, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે માટે ઉદ્ધારક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે. આગળ વધીને હવે આપણે 27મી કલમ જોઈશું. રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 27મી કલમ. તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. હવે નિયમશાસ્ત્રનું નહીં, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું મહત્વ છે. બધા જ ધર્મો મિત્ર ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સત્કર્મો કરવાનું અને અમુક ક્રિયાકાંડો ઈશ્વરને રીઝાવવા, કોઈક યજ્ઞ કે એવી કોઈક રૂઢિ પરંપરાઓ શીખવે છે. પરંતુ બાઇબલ આ વિષયમાં અદ્વિતીય છે. કોઈ પણ વ્યક્તિનું નૈતિક ધોરણ અથવા તો વ્યક્તિગત વિકાસ અને પ્રગતિ એની તથા ઈશ્વર વચ્ચેની ખાઈને પૂરવા સમર્થ નથી મિત્ર. બધા જ ધર્મો અહંકાર ત્યજવાનું જણાવે છે અને છતાં સ્વપ્રયત્ને ઈશ્વર પાસે પહોંચી શકાય છે એમ જણાવીને આડકતરી રીતે અહંકારને પોષે છે, મનુષ્યના અહંકારને. પ્રેષિત પાઉલ આ કલમમાં આ પત્ર વાંચતા સૌને પ્રશ્ન પૂછે છે. કેવો પ્રશ્ન? તો પછી અહંકાર ક્યાંથી આવે? આ પ્રશ્ન છે પ્રેષિત પાઉલનો.
તો પછી અહંકાર ક્યાંથી આવે? ગર્વને, અભિમાનને શું સ્થાન હોઈ શકે? તમે અને હું મિત્ર ખરેખર કોણ છીએ? ઈશ્વર સમક્ષ જાણે માત્ર મગતરા સમાન છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ, એમના સીધા સંબંધમાં આવ્યા છીએ અને બાઇબલના સિદ્ધાંતો ગ્રહણ કરેલા છીએ. એ બધું પણ ગર્વ માટે નકામું છે. પ્રેષિત પાઉલ પ્રશ્ન ઊભો કરીને પોતે જ પ્રત્યુત્તર પણ આપે છે. તમે એ જુઓ, નિયમ પાલનનું નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું મહત્વ છે. અહીં નિયમ શબ્દ માત્ર મોશેના નિયમને જ સ્પર્શતો નથી મિત્ર, પરંતુ જે કોઈ નિયમો વ્યક્તિગત રીતે લોકો પાળતા હોય એ સર્વ નિયમોને પણ સ્પર્શે છે. નિયમ પાલનથી, ક્રિયાકાંડથી, પરંપરાઓ પાળવાથી દુષ્કર્મોના બંધનમાંથી ઉદ્ધાર મળતો નથી. હા, સત્કર્મો અગત્યના છે ખરા, એ સારા છે, પરંતુ ઈશ્વર અને અનંત જીવંતો ઈશ્વરે આપણા માટે સિદ્ધ કરેલા કાર્ય ઉપર વિશ્વાસ મૂકવાથી જ મળે છે. એફએસી લોકોને લખેલા પત્રના 4 અધ્યાયની 6 થી 10 કલમો પ્રમાણે લખ્યું છે અહીંયા કે માણસ ફક્ત ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસથી જ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે શા માટે ઈશ્વર માણસનો વિશ્વાસ જ ગ્રાહ્ય રાખે છે? પહેલી બાબત, વિશ્વાસ માનવ પ્રયત્નનું અભિમાન ઓગાળી નાખે છે, કારણ કે વિશ્વાસ એ આપણું કરેલું કોઈ કામ નથી. બીજી બાબત, વિશ્વાસ ઈશ્વર અને ઈશ્વરના કાર્યને જ મહત્તા આપે છે અને ઊંચા કરે છે, લોકોના પ્રયત્નને મહત્તા આપતો નથી. ત્રીજી બાબત, વિશ્વાસ એ કબૂલ કરે છે કે આપણે નિયમ પાળી શકતા નથી અને ઈશ્વરના ધોરણો સુધી પહોંચવા આપણે અસમર્થ છીએ અને એટલે આપણને મદદની જરૂર છે. ચોથી બાબત, વિશ્વાસ આપણા ઈશ્વર સાથેના સંબંધ ઉપર આધાર રાખે છે અને એ ઈશ્વર માટે આપણે કરેલા કાર્યો ઉપર આધાર રાખતો નથી. આમ તમે જુઓ મિત્ર, તો બાઇબલ પ્રમાણે અહંકારને કોઈ અવકાશ નથી, કોઈ અવકાશ નથી. એકવાર કોઈ વ્યક્તિ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે ત્યાર પછી અહંકાર ઓગળી જાય છે. હવે મિત્ર, આપણે રોમ શહેરના યહૂદીઓના એક અતિ સંવેદનશીલ ક્ષેત્રમાં પ્રવેશીએ છીએ. શું ઈશ્વર ફક્ત યહૂદીઓનો જ ઈશ્વર છે? બિન યહૂદીઓના ઈશ્વર નથી એ? આ પ્રશ્ન માત્ર યહૂદીઓ માટે જ નથી, પણ બિન યહૂદીઓ માટે પણ છે. શું પાઉલ જુદા જુદા ઈશ્વરનો પ્રચાર કરતો હતો? યહૂદીઓ એકેશ્વરવાદમાં માનતા હતા અને પ્રેષિત પાઉલ એવું શિક્ષણ આપતો હતો કે યહૂદીઓને ઇબ્રાહિમ અને મોશેના નિયમશાસ્ત્રમાં મળેલા ઈશ્વરના નિયમ પાલનથી ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકાતું નથી, પરંતુ વિશ્વાસથી જ એ ઈશ્વર શક્ય બનાવે છે. હવે સ્વાભાવિક છે કે યહૂદીઓ અને બિન યહૂદીઓ સૌનો એ પ્રશ્ન છે કે શું અમારા પુસ્તકો ખોટા છે? યહૂદીઓ માટે તો આ એક બહુ જ અહમનો પ્રશ્ન હતો, કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે પણ યહૂદી કુળમાં આવ્યા હતા. તો શું એમના નિયમો અને સંદેશવાહકના સંદેશાઓ બધા ખોટા? અરે, ખરી વાત તો એ છે મિત્ર કે માત્ર યહૂદીઓ જ નહીં, પરંતુ આદિ જાતિઓ પણ એકેશ્વરવાદી જ હતી. હવે તમે જુઓ તો પ્રેષિત પાઉલ એકેશ્વરવાદ ઉપર બહુ જ ભાર મૂકે છે, એના ઉપર એ મહોર મારે છે અને કલમ 30 એ જણાવે છે કે એ યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિન યહૂદીઓને પણ એમના વિશ્વાસને આધારે પોતાની સાથે સીધા સંબંધમાં લાવશે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે અહીંયા મૂળમાં સુન્નત અને બે સુન્નત એવા શબ્દો આપણને જોવા મળે છે. 31મી કલમ તમે જોશો મારી સાથે સાથે. 31મી કલમમાં લખ્યું છે, આમ કરવા જતાં વિશ્વાસને મહત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નકામું જાહેર કરીએ છીએ? ના ના, એવું નથી. હકીકતમાં તો અમે નિયમશાસ્ત્રને સ્થાપિત કરીએ છીએ. પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે કે વિશ્વાસને મહત્વ આપીને શું અમે નિયમ પાલનને નકામું જાહેર કરીએ છીએ? અને પોતે તમે જુઓ એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે હકીકતમાં તો અમે નિયમશાસ્ત્રને સ્થાપિત કરીએ છીએ. હવે પ્રેષિત પાઉલ આ જ તર્કને 4 અધ્યાયમાં મિત્ર આગળ વધારે છે અને નિયમશાસ્ત્ર કેવી રીતે સ્થાપિત થાય છે એ અબ્રાહમ અને દાવીદ રાજાના ઉદાહરણો દ્વારા આપણને દર્શાવે છે. પાપ સામે ઈશ્વરના પ્રકોપથી શરૂ કરીને પ્રેષિત પાઉલે ઈશ્વરનું પ્રગટીકરણ, માણસનો અવાસ્તવિક પ્રતિભાવ, સારા નૈતિક માણસોનું પાપ, નિયમશાસ્ત્ર હેઠળ યહૂદીઓનું પાપ
અને પાપની સાર્વજનિકતા સૌ પાપી છે અને દરેકને પોતાના પાપના બંધનોમાંથી, દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધારની જરૂર છે, એ તર્ક આગળ વધારે છે. હવે ઈશ્વરના ન્યાયપણા સુધી પહોંચવા માટે માણસે ઈશ્વરે સિદ્ધ કરેલા કાર્ય ઉપર વિશ્વાસ રાખવાની જરૂર હોય છે. મિત્ર, એ ખ્યાલ સમજવા પ્રેષિત પાઉલ ઈશ્વરનું ન્યાયીપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મનુષ્યને ખાતે જમા કરાવવામાં આવે છે એવું સમજાવે છે. હવે પાઉલ આપણને આ 4થા અધ્યાયમાં વિશ્વાસ દ્વારા ન્યાયપણાના તર્કમાં આગળ લઈ જાય છે. પ્રેષિત પાઉલ તમે જુઓ મિત્ર, તો 3જા અધ્યાયની 31મી કલમમાં પોતે જે પ્રશ્ન પૂછીને પોતે જ પ્રત્યુત્તર આપે છે, એને 4થા અધ્યાયમાં એ સમર્થન પૂરું પાડે છે. એ માટે એ અબ્રાહમ અને દાવીદનો ઉપયોગ કરે છે. એ સમયમાં મિત્ર, અબ્રાહમ અને દાવીદ યહૂદી લોકોના મનમાં બહુ જ ઊંચું સ્થાન ધરાવતા હતા. અબ્રાહમ તો હિબ્રુ પ્રજાનો સ્થાપક અને પ્રથમ પૂર્વજ હતો, પિતામહ જેને કહી શકાય. અને દાવીદ એ સૌથી મહાન રાજા હતો. પ્રેષિત પાઉલ લોકોના મનમાં વસેલા આ મહાનુભાવોનું દ્રષ્ટાંત આપીને એ પુરવાર કરે છે કે નિયમશાસ્ત્ર અને શુભ સંદેશ વચ્ચે કોઈ વિખવાદ નથી, પરંતુ તેઓમાં સંવાદ છે, સહમતિ છે. જો કે માનવ દ્રષ્ટિએ તમે જુઓ તો આ બંને તદ્દન ભિન્ન પદ્ધતિઓનું પ્રતિનિધિત્વ કરે છે, ને એમ છતાં બંને વચ્ચે વિરોધાભાસ કે વિસંવાદિતા તમને જોવા નહીં મળે. નિયમશાસ્ત્રના સમયમાં અને એ પહેલા પણ મિત્ર, વિશ્વાસ જ ઈશ્વરની માગણી હતી મનુષ્ય પાસે. અબ્રાહમના સમયમાં નિયમ નહોતો, પરંતુ એને વિશ્વાસ વડે ન્યાયી ગણવામાં આવ્યો. અબ્રાહમને નિયમશાસ્ત્રના સમયમાં દાવીદે પણ વિશ્વાસ દ્વારા ન્યાયીકરણના ગાણા ગાયા છે. પ્રેષિત પાઉલ તમે જુઓ તો કોઈક એવા વિચિત્ર સિદ્ધાંતો આપણને શીખવતો નથી કે જે જૂના કરારને રદબાતલ ઠરાવે, કે જેથી યહૂદીઓનું અગાઉનું સર્વ અમાન્ય થઈ જાય અને એમના માટે કશું બચે જ નહીં. ના. પ્રેષિત પાઉલ એવું ક્યાંય શીખવતો નથી. પાઉલ એ બતાવે છે કે અબ્રાહમ અને દાવીદ બંને એક જ જીવન નૈયામાં બેઠેલા હતા, અને એ જ જીવન નૈયા મિત્ર પ્રેષિત પાઉલ સર્વને આપે છે. વિશ્વાસ દ્વારા ન્યાયી ગણાવવું, વિશ્વાસ દ્વારા ન્યાયી ગણાવવું. હવે નિયમ તો એક શિક્ષક હતો જે યહૂદી પ્રજાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે દોરી ગયો. તમે હવે જુઓ મિત્ર, તો 4થા અધ્યાયની પ્રથમ 5 કલમમાં પ્રેષિત પાઉલ અબ્રાહમ કેવી રીતે વિશ્વાસ દ્વારા ન્યાયીપણું પામ્યો એ દર્શાવે છે. પહેલી જ કલમમાં પ્રેષિત પાઉલ પૂછે છે કે આપણા વંશના પૂર્વજ, જે પ્રથમ પૂર્વજ છે, એ અબ્રાહમ વિશે આપણે શું કહીશું. જુઓ તમે 4થા અધ્યાયની પહેલી કલમ જુઓ. અબ્રાહમના વિશ્વાસનું ઉદાહરણ એ શીર્ષક નીચે રોમન લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની પહેલી કલમમાં પ્રેષિત પાઉલ પ્રશ્ન પૂછે છે કે આપણા વંશના પ્રથમ પૂર્વજ અબ્રાહમ વિશે આપણે શું કહીશું. કેવો પ્રશ્ન છે. પ્રેષિત પાઉલ અહીં અને આ પત્રના બીજા તર્કયુક્ત ફકરાઓમાં આ વિશિષ્ટ પ્રશ્ન પદ્ધતિનો ઉપયોગ વારંવાર કરે છે. પ્રથમ વિભાગમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ માણસો પાપી છે એવું પુરવાર કરવાનો અથવા તો એવી દલીલ કરવાનો પ્રયત્ન કરતો નથી, એવી દલીલ નથી કરતો, એવું પુરવાર કરવાનો પ્રયત્ન નથી કરતો. એટલે આપણને આ પ્રશ્ન ત્યાં નથી મળતો. વળી આ રોમન લોકોને લખેલા પત્રના અંતભાગમાં તમે જુઓ તો આ પ્રશ્ન પદ્ધતિ બાકાત રાખવામાં આવી છે, જેમાં પ્રેષિત પાઉલ વ્યવહારુ સૂચનો આપે છે. ક્યાં કઈ શૈલીનો ઉપયોગ કરવો એ આપણે પ્રેષિત પાઉલ પાસેથી શીખી લઈએ. પાઉલ અત્યંત સંવેદનશીલ ક્ષેત્રમાં છે મિત્ર, એ ખાસ ધ્યાન રાખજો. પાઉલને ફાયદો એ છે કે એ પોતે યહૂદી છે, અને એટલે જ આ ક્ષેત્રમાં બહુ સાચવીને એ આગળ વધે છે. પ્રથમ પૂર્વજ એ એક વિશિષ્ટ અભિવ્યક્તિ છે મિત્ર, પ્રથમ પૂર્વજ. અને એ તો અબ્રાહમને કેટલું માન આપવામાં આવતું હતું એ દર્શાવે છે. તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ સાચવીને ધર્મશાસ્ત્રનો સંદર્ભ આપીને કહે છે કે એણે કરેલા કાર્યોને લીધે એ ન્યાયી ઠરી શક્યો હોત. અને તો પછી એને ગર્વ લેવા જેવું કંઈક હતું ખરું. પણ ધર્મશાસ્ત્ર શું કહે છે? ધર્મશાસ્ત્ર કહે છે કે અબ્રાહમે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, તેથી તેને ન્યાયી ગણવામાં આવ્યો. કદાચ અબ્રાહમ પોતે પોતાના સત્કર્મોમાં ગર્વ લઈ શકે. તમે જુઓ 4થા અધ્યાયની 3જી કલમ.
ચોથા અધ્યાયની 3જી કલમમાં લખવામાં આવ્યું છે કે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેથી તેની ન્યાયી ગણવામાં આવ્યો. હવે આપણે આ કલમ પ્રમાણે કહી શકીએ મિત્ર કે કદાચ અબ્રાહમ પોતે પોતાના સત્કર્મોમાં ગર્વ લઈ શકે, પરંતુ ઈશ્વર આગળ એ અભિમાન કરી શકે ખરો? જો કે અબ્રાહમે ઘણા સારા કાર્યો કર્યા હતા, તો પણ હકીકત તો એ છે કે તે કાર્યો તેના ઉદ્ધારનો પાયો નહોતો, પરંતુ એ તો એના ઉદ્ધારના પરિણામ સ્વરૂપ હતા. વિશ્વાસથી તેને ન્યાય ગણવામાં આવ્યો અને પરિણામે, એના વિશ્વાસના પરિણામે એ સારા કામો કરી શક્યો. અબ્રાહમે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો અને એણે પોતાના પુત્ર ઈસાકને બલિદાન થઈ જવા માટે આપી દીધો. યાકૂબ તો અબ્રાહમના જીવનના અંત ભાગમાં જઈને ઈસાકના બલિદાનની વાત કરે છે. ઈશ્વર અબ્રાહમને બલિદાન આપવા દેતા નહોતા. એનું કારણ તમે જાણો છો? શા માટે? એનું કારણ એ છે મિત્ર કે એ ખોટું છે. આપણે સ્વીકારી લઈએ કે અબ્રાહમે ઘણા સારા કાર્યો કર્યા હતા જેમાં એ ગર્વ લઈ શકે, પરંતુ ઈશ્વરની આગળ તે ગર્વ કરી શકે નહીં, કારણ ઈશ્વર દેહના કાર્યો સ્વીકારતા નથી. મનુષ્ય દેહના કાર્યો ઈશ્વરની પવિત્રતા આગળ કેવી રીતે ઊભા રહી શકે મિત્ર? મનુષ્ય દેહના કાર્યો ઈશ્વરની પવિત્રતા આગળ તમે વિચાર કરો, કેવી રીતે ઊભા રહી શકે? અબ્રાહમના પણ ઘણા કાર્યોમાં પાપનો પડછાયો દેખાતો હતો. પ્રેષિત પાઉલની જેમ આપણી પણ આ રીત હોવી જોઈએ મિત્ર. એટલે કે આપણે સમર્થન માટે હંમેશા પવિત્ર ગ્રંથ બાઇબલનો સહારો લેવો જોઈએ. ધર્મશાસ્ત્ર બાઇબલ શું કહે છે? પાઉલ એને વ્યક્તિમાં રૂપાંતરિત કરે છે. ધર્મશાસ્ત્ર બાઇબલ એ તો બોલતો ઈશ્વર છે. બીજા કોઈના અધિકારને પ્રેષિત પાઉલ માન્ય રાખતો નથી. બાઇબલ ઈશ્વરનું એવું વચન છે મિત્ર કે બાઇબલ જે કહે છે એ જ ઈશ્વર પણ કહે છે. ધ્યાનથી સાંભળો, બાઇબલ ઈશ્વરનું એવું વચન છે કે બાઇબલ જે કહે છે એ જ ઈશ્વર પણ કહે છે. પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારકો કહેવડાવનારા લોકો ખરેખર બાઇબલમાં આવી જ શ્રદ્ધા ધરાવતા હોય તો કેવું સારું. પ્રેષિત પાઉલ આ પત્રમાં જૂના કરારમાંથી સીધા આશરે 60 જેટલા વચનોનો ઉલ્લેખ કરે છે. અહીં પ્રેષિત પાઉલ સ્પષ્ટ કહે છે મિત્ર કે ધર્મશાસ્ત્ર બાઇબલ તમને જે કહે છે તે ઈશ્વર પોતાના વચનોમાં એટલે કે બાઇબલમાં તમને કહે છે. હવે જ્યારે અબ્રાહમે ઈશ્વરને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, તું મને શું આપીશ, કેમ કે હું તો નિસંતાન ચાલ્યો જાઉં છું. ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય 2જી કલમ પ્રમાણે. ત્યારે મિત્ર ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તારા સંતાનો આકાશના તારા જેટલા થશે. તારા સંતાનો આકાશના તારા જેટલા થશે. અને એ વચન સિવાય ઈશ્વરે તેને બીજી કોઈ જ ખાતરી આપી નહોતી મિત્ર. અબ્રાહમે ઈશ્વરના વચનને એ જ નગ્ન શબ્દોમાં માની લીધું. કોઈ પ્રયાસ નહીં, કોઈ પ્રયત્ન નહીં. વિશ્વાસુ ઈશ્વર જે ક્યારેય જુઠ્ઠું બોલતા નથી એના પર ભરોસો રાખવામાં અબ્રાહમનું કોઈ વિશેષ માન કે લાયકાત કે ગુણ નહોતા મિત્ર. અરે માન તો ઈશ્વરનું હતું. અબ્રાહમે જ્યારે વિશ્વાસ કર્યો ત્યારે કશું પણ કર્યા વિના કોઈ માણસ કંઈ કરે એ એણે કર્યું. કોઈ પ્રયાસ નહીં, માત્ર મનનો અભિગમ. ઈશ્વરે એક વિધાન કર્યું, એક વચન આપ્યું અને તે પૂરું કરવા ઈશ્વર તૈયાર થયા. અને ઇબ્રાહિમે શું કર્યું? એણે વિશ્વાસ રાખ્યો કે ઈશ્વર સાચું કહે છે. આ વિશ્વાસ એ કંઈ કોઈ સારું કાર્ય નહોતું કે ઇબ્રાહિમમાં થયેલો ચારિત્ર કે સ્વભાવનો કોઈ ફેરફાર પણ નહોતો. ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એમ સરળતાથી અબ્રાહમે માની લીધું. તારામાં પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદ પામશે. આ કેટલું અદ્ભુત એવું ઈશ્વરનું વરદાન હતું. હવે પ્રશ્ન એ થાય મિત્ર કે શું જેણે અબ્રાહમને, દાવીદને, પીતરને અને પાઉલને વિશ્વાસ વડે ન્યાયી ગણ્યા, પુનિત પાવન ગણ્યા, એ ઈશ્વર આપણને પણ વિશ્વાસ વડે ન્યાયી ગણશે, પુનિત પાવન ગણશે એવું શું આપણે માની શકીએ? શું ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સરળ વિશ્વાસ મૂકી શકીએ આપણે? જરૂર મૂકી શકીએ મિત્ર. જો હજી પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી તો ઈશ્વર પવિત્ર આત્મા આજે તમને એ તક આપવા માંગે છે. ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં મિત્ર અત્યારે જ
અત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમે પાપોની માફી અને અનંત જીવન પ્રાપ્ત કરી શકો છો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.